દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત। મધ્યપ્રદેશ પરિવહન બસને ટ્રકથી ટક્કર, એકનું મોત, 17 ઇજાગ્રસ્ત। દાહોદ જિલ્લાના જાલજ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસ અવંતિકા હોટલ પાસે ટર્ન લેતી હતી તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક બસને જોરદાર ટક્કર મારી હતી। ટ્રકની ટક્કરથી બસ પલટી મારીને રસ્તા પર ઘસડાતી ગઈ હતી, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને જ્યારે 17 જેટલા મુસાફરોએ ગંભીર થતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવાઓ દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું નિયંત્રણમાં લઈ તપાસ શરૂ કરી છે। અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। હા, ઇન્દોર થી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડીને પાછળ ટ્રક આવી રહ્યો હતો। એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા થાણા વિસ્તારમાં લાગે છે ત્યાં અકસ્માત થયો છે। એમાં જે લક્ઝરી ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી। એક વ્યક્તિનું ડેથ થયું છે અને બાકી 10-8 લોકો છે એમને ઝાયડસ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એ વ્યક્તિ એ પૈકી એક બાળક છે, થોડો સિરિયસ વધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે। બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર દેવા ખબર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક સ્મૂથ કરવાની કામગીરી ચાલુમાં છે। અમારી ચેનલને લાઈક, શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।